નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। પોલીસ પરવાનગી ન મળી હોવા છતાં આવતીકાલે પાટીદારો કરશે પૂણા પોલીસ સ્ટેશનનો ઘેરાવ। ડિંડોલીમાં મદદના બહાને આધેડનું એટીએમ કાર્ડ બદલી ઠગોએ રૂપિયા 1 લાખ ઉપાડી લીધા। સ્મીમેર મેડિકલ કોલેજમાં તબીબી વિદ્યાર્થીઓ માટે ઈ ક્લાસરૂમની સુવિધા ઊભી કરાશે। પાંડેસરા પત્રકાર સર્કલ પાસેથી રિક્ષામાં બેસેલ મહિલા મુસાફરની બેગમાંથી રૂપિયા 24,000ના દાગીના ચોરાયા। ભેસ્તાન એસએમસી આવાસમાં પરિણીતાની હત્યા કરનાર પતિનો મિત્ર પકડાયો। અને બેનામી સંપત્તિના કેસમાં ફરાર એએસઆઈ પ્રકાશ પાટીલની બારડોલી કોર્ટમાં શરણાગતિ। કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલ્યો। સમાચારો વિગતે। પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા 5 સભ્ય વિજય માંગુકિયા પર હુમલો કરનાર સામે કાર્યવાહી કરવાની માંગ સાથે 9મીને ગુરુવારે પૂણા પોલીસ મથકનો ઘેરાવો કરવામાં આવશે। હાર્દિક પટેલ અને પાસના કન્વીનરો સહિતના પાટીદારો મોટી સંખ્યામાં માનવ સાંકળ બનાવીને બપોરે 12 કલાકે પોલીસ મથકનો ઘેરાવો કરશે। આ માટે પાસ દ્વારા મંજૂરી માંગવામાં આવી હતી, પરંતુ પોલીસે પરવાનગી આપવા ઇનકાર કરી દીધો છે। જોકે પરવાનગી વગર પણ વિરોધ પ્રદર્શન કરાશે જ તેમ પાસના કન્વીનર ધાર્મિક માલવિયાએ જણાવ્યું હતું। દરમિયાન પાટીદાર અનામત આંદોલન સમિતિ તથા પાટીદારો પૂણા પોલીસ મથક પર સર્જિકલ સ્ટ્રાઇક કરશે તથા પોલીસ મથકનો ઘેરાવ કરવા લોકોને આમંત્રણ આપતા મેસેજ આજે સોશિયલ મીડિયા પર ફરતા કરાયા હતા। ત્યારે શહેરમાં હુલ્લડ અને અશાંતિ કરવાના ઈરાદાથી અને લોકોમાં ઉશ્કેરાટ ફેલાવવા ફરતા કરાયેલા મેસેજના સંદર્ભે ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે ગત 31મી જાન્યુઆરીના રોજ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના અધ્યક્ષ ઋત્વિજ પટેલની અભિવાદન સમારોહની રેલી સરથાણાથી કાઢવામાં આવી હતી। આ રેલી સરથાણાથી ગોડાદરા જઈ રહી હતી ત્યારે પૂણા યોગી ચોક પાસે કેટલાક યુવાનો દ્વારા યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલ પર શાહી ફેંકવામાં આવી હતી। શાહી ફેંકવામાં આવતા પાસના કાર્યકર વિજય માંગુકિયા પર ભાજપના કાર્યકરો તૂટી પડ્યા હતા। પોલીસની હાજરીમાં ભાજપના કાર્યકરોએ વિજય માંગુકિયાને માર મારી લોહીલુહાણ કરી નાખ્યો હતો। દરમિયાન લોહીલુહાણ હાલતમાં વિજય માંગુકિયાને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। તેની તબિયતમાં સુધારો થયા બાદ પોલીસે તેની સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી। ઋત્વિજ પટેલ પર શાહી ફેંકનાર વિજય માંગુકિયા સામે ગુનો નોંધવામાં આવ્યો, પરંતુ શાહી ફેંક્યા બાદ 5 સભ્ય પર તૂટી પડેલા ભાજપના કાર્યકરો સામે પૂણા પોલીસે માત્ર એનસી ફરિયાદ નોંધી હતી। તેથી 5 સભ્ય પર હુમલો કરનારા સામે ગુનો નોંધવા માંગ થઈ રહી છે। આ પ્રકરણમાં પૂણા પોલીસે વિજય માંગુકિયા પર હુમલો કરનાર સામે 3 એનસી ફરિયાદ નોંધી હાથ ખંખેરી લેતા આક્રોશ ફેલાયો હતો। ભાજપ યુવા પ્રમુખની અભિવાદન રેલીમાં થયેલી મારામારી બાદ ભાજપના કાર્યકરો પર ફરિયાદ નોંધવાની પાટીદારો દ્વારા માંગણી કરાઈ છે। જ્યારે પાસ સાથે ગુનો નોંધવા બાબતે થયેલા અન્યાયને લઈ આવતીકાલે પૂણા પોલીસનો ઘેરાવ કરવાનો હોવાનો સોશિયલ મીડિયા પર મેસેજ ફરતો કર્યો હતો, જેની સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે। જ્યારે આ તમામ બનાવ વિશે મીડિયા સાથે વાતચીત કરતા પાસ કન્વીનર ધાર્મિક માલવિયાએ જણાવ્યું હતું કે શહેરમાં શાંતિપૂર્ણ કાર્યક્રમને લઈને પોલીસ પાસે પરવાનગી લેવી પડે છે, જ્યારે પૂણા પોલીસ સ્ટેશનના ઘેરાવ કરવાની પરવાનગી મળી નથી। જ્યારે એકને ગોળ અને એકને ખોળની વૃત્તિ દાખવતી શહેર પોલીસ પણ ધાર્મિકે પ્રહારો કર્યા હતા। રેલીમાં ગુંડાગર્દી કરનાર ભાજપી કાર્યકરો વિરુદ્ધ હજુ સુધી પોલીસે કોઈ એક્શન નથી લીધું અને સરકારના દબાણ હેઠળ ન્યાયતંત્ર પીસાઈ રહ્યું છે। જ્યારે તેણે જણાવ્યું હતું કે આવતીકાલે હાર્દિક પટેલની હાજરીમાં પૂણા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરાશે। પોલીસ તંત્ર દ્વારા ઘણી વખત કાર્યક્રમોને લઈ અને રજૂઆત કરવામાં આવે છે કે ભાઈ તમે પરવાનગી માગો તો અમે પરવાનગી આપશો એટલે શાંતિપૂર્ણ શહેરની અંદર કાર્યક્રમ થાય। અને એ બાબતને અનુસંધાને આવતીકાલે સુરત પોલીસ કમિશનર શ્રીને અમે જે પોલીસ સ્ટેશન ઘેરાવના કાર્યક્રમનું આયોજન કર્યું છે એ અંતર્ગત પરવાનગી માગી હતી, પરંતુ કંઈક ને કંઈક બાબતોને લઈ એમણે પરવાનગી આપી નથી। એટલે ચોક્કસ રાજનૈતિક દબાણ હોય એ સ્વાભાવિક છે અને એની સામે અમારો જે કાર્યક્રમ હતો એ યથાવત રાખવામાં આવે ને અંતર્ગત લોકો જાગૃત બની અને આ કાર્યક્રમમાં જોડાય। પાટીદાર સમાજને ન્યાય માટેની વાત છે તો સમાજના દરેક લોકો આને સાથે મળી
અને આગળ વધે બાબતને લઈ અને સોશિયલ મીડિયાની અંદર પોસ્ટરો ફરતા થયા છે, પરંતુ એમાં પણ સરકારી જે ગવર્મેન્ટ છે એના દબાણને લઈ અને પોલીસ તંત્ર દ્વારા ગુનો નોંધી દેવામાં આવ્યો છે. ખરેખર લોકશાહીની અંદર આ નિંદાજનક વાત છે. કાયદા વ્યવસ્થાની એક બાજુ વાત કરતું તંત્ર બીજી બાજુ સરકારનો હાથો બની રહ્યું છે, તો આનાથી દુઃખદજનક બાબત શહેરીજનો માટે બીજી કોઈ ન હોઈ શકે. પરમિશન નથી મળી છતાં ઘેરાવ થશે સ્પષ્ટપણે, કારણ કે પાટીદાર સમાજના ન્યાય માટેની વાત છે. એકને ગોળ ને બીજાને ખોળ એ બાબત બિલકુલ અયોગ્ય છે. તંત્રએ નિષ્પક્ષપણે આગળ વધી અને કાર્યવાહી કરવી જોઈએ. અમારી પર કાર્યવાહી થઈ છે, એમાં ઘણા લોકો પર ખોટી કાર્યવાહી પણ થઈ છે, છતાં અમે વિરોધ કર્યો નથી. પરંતુ બીજી બાજુ જે સ્પષ્ટપણે મીડિયાની અંદર ભારતીય જનતા પાર્ટીના ગુંડા અને આવારા તત્વો જે મારામારી કરે છે અને છાવરવામાં આવી રહ્યા છે, તો બિલકુલ ચલાવી લેવામાં ન આવે. ઘેરાવમાં હાર્દિક હાજર રહેશે. સ્પષ્ટપણે હાર્દિકે જે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે અને જાહેરાત કરી છે, એટલે પોતે હાજર રહેશે. ડિંડોલી નવાગામ ખાતે આવેલ એટીએમમાં રૂપિયા ઉપાડવા ગયેલા આધેડને એટીએમનો ઉપયોગ કરતા ન આવડતો હોવાથી અજાણ્યા બે ઠગોએ એટીએમ કાર્ડ બદલી નાખી બેંક ખાતામાંથી રૂપિયા 1,06,000 બારોબાર ઉપાડી લઈ છેતરપિંડી કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ડિંડોલી અશ્વની પાર્ક ખાતે રહેતા નારાયણભાઈ રતનભાઈ જાદવ વ્યવસાય ટેમ્પો ડ્રાઈવર છે. તેઓને એટીએમમાંથી રૂપિયા ઉપાડતા ન આવડતું હોવાથી તેઓ ગત તારીખ 3 ફેબ્રુઆરીના રોજ નવાગામ લાલ બિલ્ડિંગ ખાતે આવેલા એક્સિસ બેંકના એટીએમમાં રૂપિયા ઉપાડવા આવ્યા હતા. નારાયણભાઈએ રૂપિયા ઉપાડવા માટે ત્યાં હાજર 20 થી 22 વર્ષની ઉંમરના બે શખ્સોની મદદ લીધી હતી. બંને નારાયણભાઈનો વિશ્વાસ જીતી લઈ એટીએમ કાર્ડ અને પાસવર્ડ મેળવી રૂપિયા 10,000 કાઢી આપવામાં મદદ પણ કરી હતી. પરંતુ બાદમાં બંને શખ્સોએ એટીએમ કાર્ડ બદલી નાખી તથા અગાઉ અપાયેલા પાસવર્ડ ધ્યાનમાં રાખી અલગ અલગ તારીખ અને જગ્યાએ એટીએમ કાર્ડની મદદથી રૂપિયા 1,06,000 ઉપાડી લીધા હતા. નારાયણભાઈને આ અંગે જાણ થતાં તેઓએ તુરંત જ ડિંડોલી પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસે પણ બેંકના સ્ટેટમેન્ટના આધારે છેતરપિંડીની પોલીસે ફરિયાદ લઈ આગળની તપાસ શરૂ કરી છે. બદલાતા યુગની સાથે સાથે દરેક ક્ષેત્રોમાં આધુનિકરણ થઈ રહ્યું છે, ત્યારે શિક્ષણ વિભાગમાં પણ ઘણા પ્રકારના ફેરફારો થયા છે. હવે સુરત ખાતે સ્મીમેર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા તબીબી વિદ્યાર્થીઓ અને ભાવિ તબીબો માટે ઈ ક્લાસરૂમની સુવિધા ઊભી કરાશે. ઈ ક્લાસરૂમ ઇન્ટરનેટ અને ઇન્ટરેક્ટિવ બોર્ડથી સજ્જ રહેશે, જેથી વિદ્યાર્થીઓને ભણવા અને સમજવામાં સરળતાની સાથે સાથે સારું વાતાવરણ મળશે. મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની 150 બેઠકો માટે મિનિમમ સ્ટાન્ડર્ડ રિક્વાયરમેન્ટ મુજબ લેક્ચર થિયેટરમાં ઓડિયો વિઝ્યુઅલ સાધનો, પ્રોજેક્ટર તથા માઇક્રોફોનની વ્યવસ્થા કરવાની રહે છે. તેમજ ક્લાસરૂમોને ઈ ક્લાસરૂમ તથા વર્ચ્યુઅલ ક્લાસરૂમ બનાવવાનું રહે છે. મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ મુજબ ક્લાસરૂમોને ઈ ક્લાસરૂમ કરવા માટે જરૂરી ઠરાવ કરવામાં આવેલ, જેથી તબીબી વિદ્યાર્થીઓ માટે સ્મીમેર મેડિકલ કોલેજમાં ઇન્ટરનેટ અને ઇન્ટરેક્ટિવ બોર્ડથી સજ્જ ઈ ક્લાસરૂમની સુવિધા ઊભી કરવામાં આવશે. સ્મીમેર મેડિકલ કોલેજ સહિત ગુજરાતની 6 જેટલી મેડિકલ કોલેજમાં આ પ્રકારની આધુનિક સુવિધા ઊભી કરવામાં આવવાની છે. સ્મીમેર મેડિકલ કોલેજમાં પીજી અને યુજીના મળી 1,000 જેટલા તબીબી વિદ્યાર્થીઓ હાલ અભ્યાસ કરે છે. 20 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર ઈ ક્લાસરૂમમાં ઇન્ટરનેટની સુવિધા રહેશે અને ઇન્ટરેક્ટિવ બોર્ડથી વિદ્યાર્થીઓને લાઈવ ભણાવી શકાશે. સ્મીમેર મેડિકલ કોલેજમાં 5 જેટલા ઈ ક્લાસરૂમ બનાવાશે, જે આગામી 5 થી 6 મહિનામાં સુવિધા સાથે સજ્જ થઈ જશે અને તબીબી વિદ્યાર્થીઓએ સરળતા રહેશે, સાથોસાથ અભ્યાસ ઇન્ટરેક્ટિવ બનશે. અલથાણ ગામ જય ગુરુ મંદિરેથી દર્શન કરીને દંપતી રિક્ષામાં બેસી પાંડેસરા તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન પાંડેસરા પત્રકાર સર્કલ પાસે રિક્ષામાં બેઠેલા પેસેન્જરોના સ્વાંગમાં ગઠિયાઓએ દંપતીની નજર ચૂકવી રૂપિયા 24,000ના દાગીના ચોરી લીધા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પાંડેસરા નાગસેનગરમાં રહેલા દિનબંધુ શેટ્ટી કારખાનામાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તારીખ 7મી ફેબ્રુઆરીના રોજ દિનબંધુ અને તેની પત્ની સરજનીબેન અલથાણ ગામ જય ગુરુ મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન કરતી વખતે સરજનીબેને પોતાના સોનાના દાગીના ઉતારી એક રૂમાલમાં બાંધી અને થેલીમાં મૂકી દર્શન કરતા હતા. બાદ અલથાણ ગામથી એક રિક્ષામાં બેસી પાંડેસરા પત્રકાર સર્કલ કોલોની સુધી રિક્ષા ભાડે કરી હતી. રિક્ષામાં પહેલેથી અન્ય મુસાફરો પણ બેઠા હતા. તે દરમિયાન મુસાફરોના સ્વાંગમાં બેઠેલા ગઠિયાઓએ તેમની નજર ચૂકવી થેલીમાંથી રૂપિયા 24,000ના દાગીના ચોરી લીધા હતા, જેથી રિક્ષા ચાલક અને તેના સાગરીતો ચોરી કરી ગયા હોવાનું ભાન થતા પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના પાંડેસરા વિસ્તારના વડોદ ગામ સ્થિત એસએમસી આવાસમાં રહેતી પરિણીતાની એક યુવકે દિવાલ સાથે માથું પછાડી હત્યા કરી નાખવાના પ્રકરણમાં પોલીસે એક યુપી વાસીની ધરપકડ કરી છે.
હત્યા કરનાર મૃતક પરિણીતાના પતિનો મિત્ર છે. હાલ પાંડેસરાના ભેસ્તાન સ્થિત વડોદ ગામના એસએમસી આવાસમાં 25 વર્ષીય દિનેશ શિવસાગર પાલ પોતાના પરિવાર સાથે રહે છે અને લૂમ્સ ફેક્ટરીમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. શનિવારના રોજ દિનેશ નોકરી પર ગયો હતો અને ઘરમાં પત્ની સુનિતા પાલ એકલી હતી. દરમિયાન કોઈ વ્યક્તિએ તેનું દિવાલ સાથે માથું અથડાવી મોઢાના ભાગે માર મારી ગંભીર ઈજા પહોંચાડી તેની હત્યા કરી નાસી છૂટ્યો હતો. બનાવ અંગેની જાણ થતાં જ પાંડેસરા પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે ઘસી જઈ મરણ જનાર સુનિતાબેનના પતિ દિનેશની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જોકે દિનેશે તેની પત્નીની હત્યા પાંડેસરાના ગણપતનગરમાં રહેતા શિવ કનોજિયા નામના યુવકે કરી હોવાની શંકા પોલીસ સમક્ષ વ્યક્ત કરી છે. શિવ કનોજિયા હમવતની હોવાને કારણે અવારનવાર ઘરે જમવા આવતો હતો. તેના આધારે પોલીસે શિવકુમારને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. તે દરમિયાન પોલીસે બાતમીના આધારે યુપીના ભદોઈ જિલ્લાના ભિંડોરા ગામના વતની અને હાલ પાંડેસરા મહાદેવનગરમાં રહેતો શિવકુમાર નંદલાલ કનોજિયાને ઝડપી પાડી હત્યા અંગે વધુ પૂછપરછ હાથ ધરી છે. દક્ષિણ ગુજરાતના પોલીસ તંત્રમાં ભારે દબદબો ધરાવનાર અને આવક કરતાં વધુ સંપત્તિ મળવાના મામલે સસ્પેન્ડેડ એએસઆઈ પ્રકાશ પાટીલે આજે બારડોલી કોર્ટમાં હાજર થયો હતો. આવક કરતાં વધુ સંપત્તિ મળવાના મામલે સસ્પેન્ડ થયેલ એએસઆઈ પ્રકાશ પાટીલે ધરપકડથી બચવા માટે આગોતરા જામીન અરજી બારડોલી કોર્ટમાં દાખલ કરી હતી. જે જામીન અરજી બારડોલી સેશન્સ કોર્ટે રદ કરતા પ્રકાશ પાટીલે હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. મંગળવારે અચાનક પ્રકાશ પાટીલે હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી પાછી ખેંચી હતી. બારડોલી સેશન કોર્ટ આગોતરા જામીન અરજી રદ કરવાની સાથે પ્રકાશ પાટીલ સામે વોરંટ ઇસ્યુ કરી એને વોન્ટેડ જાહેર કર્યો હતો. 5 મહિના અગાઉ વરેલી ખાતે સર્જાયેલ લઠ્ઠાકાંડ દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારીઓની તપાસમાં પ્રકાશ પાટીલે પોતાની નોકરી દરમિયાન ભ્રષ્ટાચાર આદરીને આવક કરતા 284 ગણી વધુ અપ્રમાણસર સંપત્તિ ભેગી કરી હતી. આજે પ્રકાશ પાટીલે બારડોલી કોર્ટ સમક્ષ શરણાગતિ સ્વીકારતા પોલીસે હવે ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાં કોર્ટે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. ગામના આરોપી પ્રકાશ રઘુનાથ પાટીલ વિરુદ્ધ આવક કરતા સંપત્તિ વધારે હોવાનો કેસ એસીબીમાં નોંધાતા તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો. ત્યારબાદ ધરપકડથી બચવા માટે આરોપી પ્રકાશ રઘુનાથ પાટીલે નામદાર સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી, જે નામદાર કોર્ટે નામંજૂર કરતા આ કામના આરોપી ભાગતા ફરતા આ કામના આરોપી વિરુદ્ધ 70 મુજબનું ધરપકડનું વોરંટ કાઢવામાં આવેલું. ત્યારબાદ આ કામના આરોપી નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી. ત્યાંથી તેમની અરજી પરત ખેંચતા આજ રોજ આ કામના આરોપી પ્રકાશ રઘુનાથ પાટીલ નામદાર કોર્ટમાં સરેન્ડર થતા નામદાર કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલ છે અને તપાસ કરનાર અમલદારને કાલે 11 વાગ્યેની નોટિસ કાઢેલ છે. કેટલા દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં? 14 દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલ છે. ત્યાર પછી શું પ્રોસિજર? ત્યાર પછી તપાસ કરનાર અમલદારને તેમને પૂછપરછ કરવા માટે નામદાર કોર્ટમાં અરજી કરશે અને ત્યાં નામદાર કોર્ટને યોગ્ય લાગશે તો તેમની કસ્ટડી તપાસ કરનાર અમલદારને સોંપવામાં આવશે. ગુજરાત આદિવાસી હિત રક્ષક સમિતિ દ્વારા આજે એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. સરકાર છેતરપિંડી કરવાનું બંધ કરે અને પોતાની માંગણી માટે લડતા આદિવાસીઓને નક્સલવાદી ગણવાનું બંધ કરે, નહીંતર પરિણામ ભોગવવા તૈયાર રહે તેવી ચીમકી આપી હતી. આગામી દિવસોમાં આદિવાસીઓને જોગવાઈઓનો નહીં મળે તો ગુજરાતભરના આદિવાસીઓ સામે મેદાને આવશે અને ઉગ્ર આંદોલન કરી પોતાનો હક મેળવશે. બાદ જગતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસીઓના અધિકાર માટેનો પૈસા એક્ટ કાયદો 1996માં બન્યો હતો. ત્યારથી લઈ આજે 20 વર્ષ બાદ સરકારને આદિવાસીઓ માટે હમદર્દી જાગી છે. ગુજરાતમાં 90 લાખની વસ્તી ધરાવતા આદિવાસીઓ 14 જિલ્લા અને 32 તાલુકાઓમાં વસેલા છે, જેઓ આજે પણ પોતાના હકથી વંચિત છે. જગતસિંહ વસાવા, રિટાયર્ડ આઈએએસ ઓફિસર અને વર્કિંગ પ્રેસિડેન્ટ ગુજરાત આદિવાસી હિત રક્ષક સમિતિ. અમે આ પ્રેસ કોન્ફરન્સ આજે એટલા માટે બોલાવી છે કે સરકાર અથવા ભારતીય જનતા પાર્ટી તરફથી જે
ખોટો પ્રચાર કરવામાં આવે છે કે આદિવાસી વિસ્તારમાં પેસા કાયદો એટલે પંચાયત એક્સટેન્શન ટુ શિડ્યુલ એરિયાસ, જે શિડ્યુલ એરિયા 14 જિલ્લાઓના 32 તાલુકાઓમાં એનો અમલ કરવાનો છે, તે 1996માં ભારત સરકારે એનો પસાર કરેલો છે અને ભારતના રાષ્ટ્રપતિ મહામહિમ રાષ્ટ્રપતિએ એને 24/12/1996ના રોજ એની સંમતિ આપેલી છે. તો એ કાયદો 1996થી આજે 20 વર્ષ થયા, એનો અમલ થતો નથી અને અમલ થાય છે તો ફક્ત એના જે એમના પૂરતો જ જે ફાયદો થતો હોય તે રીતે એ લોકો અમલ કરે છે. અમલ નથી પણ એનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. તો આવા જે કાયદાઓ છે એમાં સુધારાને બદલે આદિવાસીને હિત કરતા અથવા આદિવાસીને ફાયદો થતો હોય એવા કોઈ કાયદા હજુ સુધી એમણે ઘડ્યા નથી. તો બીજા બધા જે કાયદાઓ છે એમાં પંચાયત એક્ટ, ફોરેસ્ટ એક્ટ, લેન્ડ રેવન્યુ કોડ, પછી માઇન્સ એક્ટ, એ કાયદાઓમાં કોઈ સુધારો કર્યો નથી અને આદિવાસીને જે સમતા જજમેન્ટ સુપ્રીમ કોર્ટે જાહેર કરેલો છે 1997માં, તેનો પણ ગુજરાત સરકારે અમલ કર્યો નથી. આદિવાસી વનવાસી ગૌરવ યાત્રા 7 તારીખથી જે લોકોએ શરૂઆત કરી છે, તો એ જે પેશા કાયદાની વાત કરે છે, એ પેશા કાયદો તો 1996માં એનો અમલ થવો જોઈએ. તો એના માટે 20 વર્ષ પછી કેમ જાગ્યા, એના માટે અમારો વિરોધ છે. તો 20 વર્ષ સુધી શું કર્યું લોકોએ? અમે એનો જે અમારા વિસ્તારમાં એને અમારી રીતે વિરોધ કરીશું, કારણ કે એ અત્યારે કહેવાથી કોઈ ફાયદો નથી. અમારો જે શિડ્યુલ એરિયા છે અંબાજી, એ લોકોએ જે ઉનાઈથી કાઢ્યો છે, ઉનાઈથી આપણે વ્યારા છે, પછી માંડવી છે, ઉમરપાડા છે, વાલિયા છે, પછી ભરૂચ છે, ભરૂચ જિલ્લાનો વાલિયા છે, નર્મદા જિલ્લો છે, છોટાઉદેપુર જિલ્લો છે, એ બધા વિસ્તારોમાં આનો વિરોધ કરવામાં આવશે. વરાછા અશ્વનીકુમાર ખાતેના પડતર પ્રશ્નોને લઈ આજે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી દ્વારા વરાછા ઝોન ખાતે જઈ ઝોનલ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. વરાછા અશ્વનીકુમાર ખાતેની BRTS બસ પસાર થાય છે, પરંતુ ત્યાં કોઈ બસ સ્ટેશન ન હોવાથી પેસેન્જરને બસમાં બેસવામાં તકલીફ પડે છે. જ્યારે ત્યાંના નજીકના વિસ્તારમાં કોઈ પણ પે એન્ડ યુઝ ટોયલેટ ન હોવાથી ગંદકી વધી છે અને ત્યાંથી પસાર થતી રેલવે લાઇન નજીકની ગંદકી દૂર કરવાની માંગણી સાથે આજે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી દ્વારા વરાછા ઝોનના ઝોનલ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. અશ્વનીકુમારની અંદર વર્ષોથી અમારા પડતર પ્રશ્નો છે, એને લઈને અમે NCP તરફથી અમે એક આવેદનપત્ર આપવા આવ્યા છીએ. મુદ્દા અમારા એ છે કે પ્રથમ મુદ્દો અમારો એ છે, વર્ષોથી મારો એક મુદ્દો રહ્યો છે કે રેલવે ગરનાળું અશ્વનીકુમાર, જ્યાં ગાંધીજીનો સુરત શહેરમાં દાંડી યાત્રા સમયે પ્રવેશ થયો હતો, ત્યાં સફાઈ કરવામાં આવે અને ત્યાં ગેટ મૂકીને એ પ્રવેશદ્વારને ગાંધીજી દાંડી યાત્રા પ્રવેશદ્વાર નામ આપવામાં આવે. બીજો અમારો પ્રશ્ન એ છે કે એ ગરનાળાથી લઈને સ્ટેશન સુધીના ગરનાળા સુધી ગંદકીનું સામ્રાજ્ય છે, એ ગંદકીની સફાઈ કરવામાં આવે. અમારો બીજો પ્રશ્ન છે કે જેટલા પણ સંડાસ બાથરૂમ છે મ્યુનિસિપલ SMCના, ત્યાં ગંદકીનું સામ્રાજ્ય છે. અમારો ત્રીજો પડતર પ્રશ્ન એ છે કે આજે અશ્વનીકુમારમાં જૂનામાં જૂનું ગામ કહેવાય, ત્યાં વર્ષો પહેલાં બસ સ્ટોપ હતું. આજે સિટી બસ કે BRTS બસની સુવિધા મળી ગઈ છે, પરંતુ ત્યાં અમને સ્ટોપેજની વ્યવસ્થા બિલકુલ મળી નથી. તો અમારી અધિકારીઓને તમારા મીડિયા દ્વારા હું નમ્ર વિનંતી કરવા માગું છું કે અમારા આ પ્રશ્નોનું જલ્દીમાં જલ્દી નિરાકરણ કરવામાં આવે. જો 60 દિવસની અંદર આ નિરાકરણ કરવામાં નહીં આવશે, અમારો પ્રથમ માંગ છે અમારી ગાંધીજીનો પ્રવેશદ્વાર દાંડી યાત્રા, જો એ ન પૂરી કરવામાં આવશે તો ગાંધીજી ઇન્ડિયા માર્ગે જ અમે અમારા NCPના કાર્યકર્તાઓ આંદોલનના માર્ગે ચડશે. પરંતુ એ પહેલા એક નજર કરીએ સૌરાષ્ટ્ર રાજ્યને દેશ વિદેશના મુખ્ય સમાચાર પર. 20મી ફેબ્રુઆરીથી સેવિંગ એકાઉન્ટમાંથી 50,000 ઉપાડી શકાશે. 30 માર્ચથી મર્યાદાનો અંત. રાજ્ય સરકારના નાણાપ્રધાન નીતિન પટેલ 21 ફેબ્રુઆરીએ રજૂ કરશે છેલ્લું અને ફૂલ ગુલાબી બજેટ. બિહારમાં સ્થાનિકોની સતર્કતાથી રેલવે દુર્ઘટના ટળી તૂટેલો હતો પાટો. ગાઝિયાબાદમાં વડાપ્રધાન મોદીએ રેલી સંબોધી અખિલેશ પર સાધ્યું નિશાન. અને કાશ્મીરમાં સૈનિકો પંડિતો માટે કોઈ કોલોની બનશે નહીં કેન્દ્ર સરકાર. આ તમામ સમાચારો વિગતે જોઈશું, એ પહેલા લઈએ એક વિરામ.
વિરામ બાદ આપ સૌનું ફરી સ્વાગત છે. સમાચારો વિગતે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકોના સેવિંગ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા વિશે મહત્વની જાહેરાત કરી છે. કેન્દ્રીય બેંકે કરેલી જાહેરાત પ્રમાણે 13 માર્ચ પછી બેંકોના સેવિંગ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવાની કોઈ લિમિટ નહીં રહે. આ નિર્ણયને 2 તબક્કામાં અમલમાં મૂકવામાં આવશે. પહેલા તબક્કામાં 20 ફેબ્રુઆરી પછી સેવિંગ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવાની લિમિટ 24,000થી વધારીને 50,000 કરાશે અને પછી 13 માર્ચ પછી સેવિંગ એકાઉન્ટમાંથી કેશ કાઢવાની તમામ લિમિટ હટાવી લેવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બરે નોટબંધીની જાહેરાત કરી હતી. આ જાહેરાત પછી દેશમાં કેશની ભારે તંગી સર્જાઈ ગઈ છે. જોકે હવે પરિસ્થિતિમાં ખાસો સુધારો થઈ ગયો છે. ગયા મહિનામાં અંતે રિઝર્વ બેંકે એટીએમમાંથી અને કરંટ એકાઉન્ટમાંથી રોકડ ઉપાડવા માટેના નિયંત્રણો ઉઠાવી લીધા હતા, પણ સેવિંગ્સ એકાઉન્ટ માટે ₹24,000ની લિમિટ ચાલુ રાખી હતી. રિઝર્વ બેંકે કહ્યું કે 2017ની 27 જાન્યુઆરીના રોજ વ્યવહારમાં ₹9.92 લાખ કરોડની કરન્સી મોજૂદ હતી. ગુજરાત વિધાનસભાનું 20 ફેબ્રુઆરીથી 40 દિવસીય બજેટ સત્ર શરૂ થશે. 21 ફેબ્રુઆરીએ રાજ્ય સરકારનું વર્ષ 2017-18 માટેનું વાર્ષિક બજેટ રજૂ થશે. ડિસેમ્બર માસ દરમિયાન વિધાનસભાની ચૂંટણી યોજવાની હોય વર્તમાન સરકારનું છેલ્લું બજેટ હશે. એકમાત્ર પૂર્વ નાણાપ્રધાન વજુભાઈ વાળા દ્વારા સાતત્યપૂર્ણ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ ધરાવે છે. મુખ્યપ્રધાનમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા પછી આનંદીબેન પટેલ અને ત્યારબાદ વિજયભાઈ રૂપાણી મુખ્યપ્રધાન બન્યા છે. ત્યારે નાણાપ્રધાન તરીકે નીતિનભાઈ પટેલ, ત્યારબાદ સૌરભ પટેલ અને પુનઃ નીતિનભાઈ પટેલ પર બજેટની જવાબદારી આવે છે. આ બજેટ પછી અનેક રાજકીય અને નાણાકીય ઉથલપાથલ પછી નાણાકીય શણગાર વચ્ચે ફૂલ ગુલાબી બજેટ લોકોને અર્પણ થશે. તેમાં બે મત નથી એ વર્ષોથી સત્તાથી દૂર રહેલ કોંગ્રેસને ભાજપની જેમ વિરોધ કરતા આવડી ગયો છે. તેથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર તોફાની બની રહેશે. રાજ્યનું રાજકારણ થોડું ડહોળાયું છે. વિવિધ મુદ્દાઓને લઈને પાટીદાર, ઠાકોર સમાજ, દલિત વર્ગો દ્વારા આંદોલન ચાલી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં સત્તાધારી પક્ષમાં આંધુપાછું થવાની સંભાવના વધુ રહેતી હોય છે. ભાજપ હોય કે કોંગ્રેસ, બંનેમાં જૂથબંધી ગમો અણગમો હોય છે જ. 20મીથી વિધાનસભા બજેટ સત્રમાં બધા જ ધારાસભ્યો સાગમટે ભેગા થશે, ત્યારે પક્ષના આંતરકલહ સપાટી પર જોવા મળશે. બુધવારે બિહારમાં રાજધાની એક્સપ્રેસ દુર્ઘટના થતા બચી છે. ઘટના બિહારના ખગડિયા જિલ્લાના માનસી પ્રખંડ પાસેની છે. ગામ લોકોની સતર્કતાથી સમય રહેતા મોટી દુર્ઘટના ટાળી શકાય છે. બખ્તિયારપુર ગામ પાસે લોકોએ બુધવારે સવારે લગભગ 8 વાગ્યે રેલવેનો પાટો તૂટેલો જોયો હતો. આ દરમિયાન ટ્રેક પરથી રાજધાની એક્સપ્રેસ પસાર થવાની હતી. લોકોએ આની સૂચના તાત્કાલિક રેલવે અધિકારીઓ સુધી પહોંચાડી હતી. જાણકારી મળતા જ રેલવેના PWI અને RPFના ઇન્સ્પેક્ટર ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને રેલવે પાટો તૂટેલો જોયો હતો. તૂટેલા પાટાથી જુગલ પ્લેટ લગાવી ટ્રેનને રવાના કરાઈ હતી. આ દરમિયાન લગભગ 13 મિનિટ સુધી 13,236 ડાઉન દિલ્હી ડિબ્રુગઢ રાજધાની એક્સપ્રેસ ટ્રેન બખ્તિયારપુર ગામ પાસે રોકાઈ રખાઈ હતી. ઉત્તર પ્રદેશની ચૂંટણીને લઈ વડાપ્રધાન મોદી ઉત્તર પ્રદેશના વિવિધ વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર માટે રેલીને સંબોધી રહ્યા છે. ત્યારે ગાઝિયાબાદમાં ચૂંટણી પ્રચારની રેલીમાં સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ઉત્તર પ્રદેશમાં 14 વર્ષથી વિકાસનો વનવાસ છે. આ સમાપ્ત કરવો પડશે. તેમણે આરોપ લગાવ્યો કે અહીં જેટલા પણ લોકો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે તે 5 વર્ષના કામકાજનો હિસાબ નથી આપી રહ્યા. જ્યારે અખિલેશ જીતીને આવ્યા તો મને લાગ્યું તેઓ જરૂર ઉત્તર પ્રદેશનો વિકાસ કરશે, પણ તેમણે 5 વર્ષમાં પ્રદેશનો વિકાસ કરી નાખ્યો. સૂરજ આથમ્યા પછી બહેન દીકરી ઘરની બહાર નીકળી શકી નથી. જે રાજ્યોના આટલી મહિલા ધારાસભ્ય છે ત્યાં પણ મહિલાઓ અસુરક્ષિત કેમ છે? પીએમ મોદીએ રેલી સંબોધતા કહ્યું કે 2019માં ચૂંટણીમાં પોતે કામકાજનો હિસાબ જરૂર આપશે. અખિલેશ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે તેને કાનૂન વ્યવસ્થા સુધરે તેમાં રસ નથી. સગા સંબંધીઓને ખુલ્લી છૂટ આપી દીધી છે. મારી સરકાર બનશે તો નોકરીઓમાં થયેલા ગોટાળાની તપાસ કરાશે. સૌથી વધુ નોકરીઓ વર્ગ 3 અને 4 માટે હોય છે. 100 નોકરી માટે હજારો લોકો આવેદન કરે છે. પછી ઇન્ટરવ્યૂ થાય છે અને 30 સેકન્ડમાં ખબર પડી જાય છે કે યુવક નોકરી લાયક છે કે નહીં. આ બેઈમાની હતી જેને અમે ખતમ કરી છે. આની આડમાં કાળાધનનો કારોબાર થાય છે, જેને લઈ કેન્દ્ર સરકારે નોકરીઓમાં ઇન્ટરવ્યૂ ખતમ કર્યો, પરંતુ અખિલેશ સરકાર તેને ખતમ નથી કરી રહી. જમ્મુ અને કાશ્મીરમાં પંડિતો અને સૈનિકો માટે અલગ અલગ કોલોની બનાવવાને લઈને ચાલી રહેલ અટકળોનો આખરે અંત આવ્યો છે. કેન્દ્ર સરકારે સંસદમાં સ્પષ્ટ કરી દીધું છે કે જમ્મુ કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો અને સૈનિકો માટે અલગથી કોઈ જ કોલોની બનાવવાનો પ્રસ્તાવ નથી. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હંસરાજ ગંગારામ આહિરે કોંગ્રેસ સાંસદ અશ્વની કુમાર દ્વારા પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે આવો કોઈ જ પ્રસ્તાવ સરકાર સમક્ષ આવ્યો નથી.
તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં અલગથી સૈનિકો અને પંડિતો માટે કોલોની બનાવવા માટે સરકારે કોઈ પ્રયત્ન પણ કર્યો નથી. જો કે આ અહેવાલ સામે આવ્યા બાદ કાશ્મીરમાં તણાવની સ્થિતિ વધુ વકરી હતી. અને હવે સમાચારના અંતે એક નજર કરીએ મુખ્ય સમાચાર પર. પોલીસ પરવાનગી ન મળી હોવા છતાં આવતીકાલે પાટીદારો કરશે પૂણા પોલીસ સ્ટેશનનો ઘેરાવ. ડિંડોલીમાં મદદના બહાને આધેડનું એટીએમ કાર્ડ બદલી ઠગોએ રૂપિયા 1 લાખ ઉપાડી લીધા. સ્મીમેર મેડિકલ કોલેજમાં તબીબી વિદ્યાર્થીઓ માટે ઈ ક્લાસરૂમની સુવિધા ઊભી કરાશે. પાંડેસરા પત્રકાર સર્કલ પાસેથી રિક્ષામાં બેસેલ મહિલા મુસાફરની બેગમાંથી રૂપિયા 24,000ના દાગીના ચોરાયા. ભેસ્તાન એસએમસી આવાસમાં પરિણીતાની હત્યા કરનાર પતિનો મિત્ર પકડાયો. અને બેનામી સંપત્તિના કેસમાં ફરાર એએસઆઈ પ્રકાશ પાટીલની બારડોલી કોર્ટમાં શરણાગતિ. કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલ્યો. તો હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. વધુ ખબરો માટે જોતા રહો રિયલ નેટવર્ક.